અરે મેં તો ભાનુમતીને બોલાવી હતી આશીર્વાદ આપવા માટે, તું એકલી આવી? ના ના, મારા સાથે ગુવાળ પણ આવ્યો છે. જો નામ જા દ્રષ્ટિ કરી ભગવાનને જોયા. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ. વાહ પ્રભુ વાહ. પોતાના ભક્તની લાજ બચાવવા માટે આપ ભગવાન કહે કે પિતામહ, ધર્મની સંસ્થા, ધર્મનું પાલન કરવા માટે પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, હું અવતાર ધારણ કરું છું તો સજ્જનો માટે, સંતો માટે અને રાક્ષસોનો સંહાર માટે, હું ધર્મને પાલન કરવા માટે, ધર્મને સ્થાપના માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એના માટે તમે અવતાર ધારણ કર્યો. વિષ્ણુ પિતામહ કે પ્રભુ તમે આવ્યા છો તો ખરા, પણ મારી એક વિનંતી છે. મારે કઈ બીજું જોતું નથી કઈ, પણ બસ હે પ્રભુ, અંત સમય જ્યારે મારો સમય જ્યારે અંત આવે ત્યારે હે પ્રભુ, સાવરા શરીર સાવરીઓ મારી સામે ઉભો હોય, બસ હે પ્રભુ આપ સામે હો, આપના દર્શન કરી બસ મારે ભગવાન બીજું કઈ માગવું નથી. ત્વમેવ યાતે મમ દેહ જીવે સમાગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ. અંત સમય ભગવાન આપના દર્શન થાય. એ જ ભીષ્મ પિતામહ માટે થઈને ભગવાન, કારણ પોતાના ભક્તને જે કઈ સંકલ્પ છે પૂર્ણ કરવા માટે રણ મેદાનની અંદર ભીષ્મ પિતામહે તે કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે એમ કહેતા હો वासुदेव कर चक्र न धरे तो तुमको मुख न दिखाऊं, लाजत है मेरी गंगा जननी संतनु सुत न कहवाऊं. તમે એમ કહેતા હો કે હું શસ્ત્ર વગર આ ભૂમિનો ભાર હરણ કરું નહીં. કૃષ્ણ, એક વખત તને શસ્ત્ર ધારણ ન કરાવું ને તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં, હું શાંતનો પુત્ર ન કહેવાઉં. એક વખત હે કૃષ્ણ તને હું શસ્ત્ર ધારણ કરાવીશ. તમે એમ કહો, તમે દુર્યોધનને કહી દીધું કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, મારી સેના લેવી તો લઈ જા, હું એમને ઉભો રહીશ. પણ હે કૃષ્ણ સાંભળી લો, વિચાર કરો, ભગવાનને પણ પડકાર ફેંકે, હું હાથ મારા ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, હું માગું અને તું આપે વાત મને મંજૂર નથી. આપ કહો મેં શસ્ત્ર બિના ભૂમિ હરું સબ ભાર. તમે એમ કહો શસ્ત્ર વગર હું ભૂમિનું ભાર હરું? हमको क्षत्रिय न गिनिए बोलो હું વચન વિચાર. કે કૃષ્ણ વિચારીને બોલો, એક વખત કૃષ્ણ તને શસ્ત્ર ધારણ કરાવીશ. કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા હતી. અને એ જ મહાભારતના યુદ્ધ વચ્ચે જ્યારે અર્જુન બધાથી ઘેરાઈ ગયો અને કોઈ બચવાની આશા ન રહી, અને એમ બધી બાજુથી બાણોની વર્ષા થવા લાગી, મારો થવા લાગ્યું, ગદાઓનો પ્રહાર થવા લાગ્યો, વરસાદ, બાણોની વરસાદ થવા લાગી. ભગવાનને થયું કે આ ભીષ્મ હવે દાદો બગડ્યો લાગે, હવે અર્જુનને મારશે.
અને એ જ વખતે ભગવાને રથનું પૈડું લીધું, હાથમાં શસ્ત્ર લીધું ભગવાને, અને આમ તે બરાબર શસ્ત્ર હાથમાં લીધું અને ત્યાં જ ભીષ્મ પિતામહે પોતાનું શસ્ત્ર છોડી દીધું. ભગવાને નમસ્કારે, હે પ્રભુ, બસ મારા હાથ જોતું હતું પ્રભુ, હું તો એક નિમિત્ત બન્યો. ભગવાન, હું કૌરવો સામે એટલા માટે રહ્યો કારણ કે પાંડવો જોડે હત ને તો ભગવાન હું આપના દર્શન ન કરી શકત. અંત સમય ભગવાન આપ સામને ન હત. બસ ભગવાન આપની ઝાંખી કરતું, આપને જોયા જ રાખો, આપના દર્શન કર્યા જ રાખો. અને એ જ બાણશૈયા ઉપર સુતા છે ભીષ્મ પિતામહ પ્રભુ પાસે આવ્યા અને એ જ પ્રભુએ આવી એની દાદા કોઈ ઈચ્છા ખરી, કઈ જોઈએ ખરું? ભીષ્મ પિતામહ કહે કે નહીં દાદા, નહીં પ્રભુ, કઈ નથી જોતું. બાણશૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ દ્રૌપદી રડતા રડતા કહ્યું કે દાદા, આપ આટલા બધા શૂરવીર, આપ એટલા બધા યુદ્ધમાં કુશળ, હે પ્રભુ, ભરી સભાની અંદર પ્રભુ આપ મારી લાજ ન રાખી. દાદા, તમે તો કેટલા બળવાન હતા. એક શબ્દ તમે એ દુર્યોધનને ન કહ્યું, દુશાસનને એક શબ્દ. દાદા, આટલા કઠોર કેમ તમે બની ગયા? દ્રૌપદીના આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. દાદાજી, જો તમે એક શબ્દ બોલ્યા હતા ને તો આ સ્થિતિ ન થાતો. તમે એક શબ્દ ભરી સભાની અંદર તમે જો દુર્યોધનને કીધું હોત ને, દુશાસનને એક શબ્દ કીધું હોત ને, આ યુદ્ધની પરિસ્થિતિ દાદા ન થાત. તમે અંબા અને અંબાલિકાને તમે લાવી શકતા હો અને એક શબ્દ તમે દુર્યોધન કહ્યું. આંખમાંથી ટપ 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 દ્રૌપદીને આંખમાંથી અશ્રુ જવા લાગ્યા. બાણશૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહે કીધું, બેટા, હું ના બોલી શક્યો એનું કારણ છે. કારણ? હા હા બેટા, કારણ છે. શું કારણ છે દાદા? બેટા, મેં દુર્યોધનના ઘરનું અન્ન ખાધું હતું ને, મેં દુર્યોધનનું અન્ન ખાધું અને એ અન્ન મારા શરીરમાં હતું અને એ અન્ન હતું એવું મારું મન થયું, એવું મારું મન થયું ને એવી મારી બુદ્ધિ થઈ અને મારી બુદ્ધિ, મારી વાણી એક શબ્દ ન બોલી શકી કારણ કે મેં દુર્યોધનના ઘરનું અન્ન ખાધું હતું. કારણ કે મારી મતિ બગડી. શાસ્ત્ર એવું કહે કે જ્યાં ત્યાં ખાવું નહીં, જેનું તેનું ખાવું નહીં, જેવું તેવું ખાવું નહીં, ગમે તે ખવાય નહીં. કેમ અત્યારે બધા એનું મન બગડી ગયા? કારણ કે આપણે જ્યાં ત્યાં ખાવા લાગ્યા. જેનું, અરે આ કથા નહીં, સત્યનાની કથા તમે વાંચો. અરે કથા નહીં, અમારે મહારાજ શું લેવા દેવા? એમ કથામાં અલગ અલગ પ્રકારના માણસો આવે. બધા કે કથા સાંભળવા ન આવે. એવા માણસ હોય કે વેવાઈ કીધું છે એટલે કથા સાંભળવા જવું જ પડશે, નહીતર ખોટું લાગશે.
પાડોશીને ત્યાં છે એટલે કથા સાંભળવા જવી જ પડે. એ કેમ પ્રકારના? બીજા પ્રકારના ડંકાની રાહ જોવે. એક અધ્યાય પૂરો થયો, બીજા એવા હોય સાત્વિક કે ધનુર્માસે કથા સાંભળવા જવી જ જોઈએ. ભગવાનનું નામ સંકીર્તન થાય. તો ચોથા એવા હોય ચંપલ જૂના થઈ ગયા હોય. હા હા, સમજદાર વર્ગો. અને પાંચમા, મને સત્યનારાયણ કથામાં બહુ આનંદ આવે. કથા કરતા હું ને પેલા જેમાં 5 જણા જ બેઠા હોય, પાંચવામાં આખું ઘર ભરાઈ ગયું હોય. અરે વાહ, મારાથી નો કહેવાય પ્રસાદિયા ભગત. જ્યાં ત્યાં ખવાય નહીં. વિચાર કરો, એ કથામાં આવે કઠિયારાને ખૂબ તરસથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો. વિચાર કે હું ક્યાં જાઉં પાણી પીવા, કોને ત્યાં જવું તો મને પાણી મળશે. કથામાં લખ્યું છે દ્વિજ મંદિર. દ્વિજ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ ને ઘરે ગયો. કારણ સરળ ભાષામાં તમને હાવ સરળ. એક ડોક્ટર ને જો એટલે તમને શું દેખાય? દવાખાનું દેખાય, બાટલા લટકતા હોય દેખાય, ઇન્જેક્શન દેખાય, પલંગ દેખાય. એક પોલીસ ને જો એટલે પોલીસ સ્ટેશન ને બધું દેખાય. એક વકીલ ને જો એટલે તમે કોર્ટ ને બધું દેખાય. એક બ્રાહ્મણ ને જો એટલે તરત જય શ્રી કૃષ્ણ કહી, તરત કેવી અમારે કથા કરવાની. બ્રાહ્મણ એટલે પૂજનીય છે. બ્રાહ્મણ શા માટે પૂજનીય છે એનું કારણ, ડોક્ટર એક હોસ્પિટલ ખોલે ને તો એમ કે મારા સારા આશીર્વાદ આપજો, દવાખાનું સારું હાલે. ડોક્ટર એવું વિચારે કે મારું દવાખાનું બરાબર ચાલે. ડોક્ટર એવું વિચારે કે માણસો માંદા પડે. આ બધા જાણો. વકીલ એવું વિચારે કે માણસોના કંઈક ને કંઈક જમીનના બીજા કંઈક ડખા ચાલતા જ રહે. પોલીસ એવું વિચારે કે કંઈક બીજા ઝઘડા થતા જ રહે. પણ બ્રાહ્મણ એક એવું વિચાર છે કે મારો યજમાન સુખી રહે, મારા યજમાનને ત્યાં થોડું પણ દુઃખ ન રહે, મારા યજમાનને ત્યાં સુખ અને સમૃદ્ધિ વધે. અને એટલે તો બ્રાહ્મણ પૂજનીય છે. અરે તમને હું તમને એનાથી વિશેષ તમને બતાવું શા માટે પૂજનીય. એક લગ્નનો અનુભવ તમે જુઓ. બ્રાહ્મણ થી શરૂઆત થાય ને બ્રાહ્મણ થી પૂરું થાય. લગ્ન નક્કી કરો એટલે તરત જ તમે પાર્ટી પ્લોટ નક્કી કરવા જાવ એટલે તરત કહેશે કે ભાઈ એડવાન્સ આપો. બેન્ડ વાજાને કહેશે તો કે એડવાન્સ આપો. ચોરી વાળો કહેશે એડવાન્સ આપો. બધા જ એડવાન્સ માંગશે. પણ બ્રાહ્મણ કોઈ દિવસ એડવાન્સ નહીં માગે. વિચારજો. અને તોય પાછા બ્રાહ્મણ વિદાય થઈ જાય ને પછી કે યજમાન શ્રી હવે જાઉં તો હો જાઉં, મહારાજ શાંતિથી આવજો. આપણે પાર્ટી પ્લોટ વાળા તરત કહેશે આનો હિસાબ કરી દો, ફોટા વાળા કહેશે હિસાબ કરી દો. બ્રાહ્મણ છેલ્લે જાય તો એમ પછી કહેશે અરે મહારાજ 10 લાખ વાપરવાના હતા અને એમાં 15 લાખ વપરાઈ ગયા.
બ્રાહ્મણ હંમેશા પૂજનીય છે. હા, આ યુગમાં કદાચ મિલ બંધ થયું હોય ને કદાચ એવો કઈ બ્રાહ્મણ હોય તો ખબર, બાકી પાઠશાળામાં જે ભણેલો હશે ને એ કોઈ દિવસ તમારા જોડે એડવાન્સ નહીં માગે. પછી તો બીજું એવું છે કે દૂધથી દાજા માણસ, પણ બને ત્યાં સુધી બ્રાહ્મણ કોઈ દિવસ લે જ નહીં. અને એટલે બ્રાહ્મણ પૂજનીય છે. અને એટલે બ્રાહ્મણને ત્યાં કઠિયારો ગયો ને પ્રસાદ લીધો. કલાવતી ગઈ, ક્યાં ગઈ? ની માએ પૂછ્યું, બેટા તું ક્યાં ગઈ? તો બ્રાહ્મણે ત્યાં કથા થતી હતી ત્યાં ગઈ. અરે એનાથી વિશેષ આ વડીલો હશે ને, યાત્રા કરવા જાય ને ચાલતા ચાલતા, તો કોઈ બીજાના ઘરે રોકાય નહીં. તરત જ પૂછે કે ભાઈ બ્રાહ્મણ નું ઘર છે, સાધુ સંત નું કોઈ ઘર છે, ત્યાં આશરો મળશે એમ નહીં. કહેવાનો મતલબ ભગવાન સ્વયં બધું સમર્પિત કરે. ભીષ્મ પિતામહે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, મારે બીજું કઈ જોતું નથી. અરે નાના દાદા, કઈક તો પ્રભુ તમારે આપવું જ છે ને. તો એક કામ કરો પ્રભુ, મારી કન્યા છે, કન્યાના લગ્ન તમારા સાથે કરાવી દો. ભગવાન કહે, અરે દાદા, તમે વરે ક્યારે લગ્ન કર્યા? તમે તો લગ્ન કર્યા નથી, તમારે ક્યારે કન્યા? અરે કૃષ્ણ, તમે 16,108 કર્યા છે, એક મારી કન્યા છે એ 16,109 થઈ જાય. મારી કન્યા હું તમને સમર્પિત કરું. અને કન્યાને જેવું જોઈ એવા આપશો જ, કારણ આપ ઉત્તમ યોગ્ય છો. કન્યા ભરજતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રુતમિચ્છન્તિ મિષ્ટાનં નિતરે જના. અમારી કન્યાને, તમે કન્યાને પૂછો કે વરરાજા કેવો જોઈએ. દીકરીને પૂછી કે તારે કેવો જોઈ, તો તરત જ દીકરી કહેશે કે રૂપાળો હોવો જોઈએ. બસ, બીજું કાંઈ નહીં હોય. નહીં એ રૂપમાં મોહમાં મોહી જાય. હા, પૈસા શેક ની ઈ કઈ નહીં જોવે. રૂપાળો હોય, એમ ટાઈટ માઇટ થયેલો હોય, બસ, બીજું કાંઈ જોઈએ નહીં. રૂપાળો હોય એટલે બસ. બીજું કઈ કન્યાએ જોયું ખરું? રૂપાળો હોય એટલે બસ. પણ એ જ માને પૂછો કે ભાઈ તમારે જમાઈ કેવા જોઈએ, તો માં કહેશે રૂપાળો તો બરાબર, પણ પૈસા વાળો હોવો જોઈએ, વિટામિન એમ હોવું જોઈએ. પૈસા નહીં હોય તો મારી દીકરી દુખી થાય. બાપને પૂછો તો બાપ તરત કહેશે રૂપાળો નહીં હોય તો ચાલશે, પૈસા વાળો નહીં હોય તો ચાલશે, કદાચ શાલીગ્રામ જેવો હશે ને તોય ચાલશે, વાંધો નહીં. પણ તો કેવો જમાઈ જોઈ? શું કે છે? ખાનદાની હોવો જોઈએ. રૂપાળો નહીં, મારે રૂપાળો જોતો નથી, પૈસા વાળો જોતો નથી, ખાનદાની હોય ને તો મારા દીકરીને જીવનમાં થોડી પણ તકલીફ નહીં પડવા દે. આ ભાવ છે ને પિતાનો છે. એક જુગાર રમતો હશે, એ જુગારી હશે, પણ એ બાપ કોઈ દિવસ એવું નહીં વિચાર કરે કે મારી દીકરી હું જુગારીને આપું. દારૂ પીતો હશે,
પણ એ બાપ એવું નહીં વિચારે કે મારી દીકરી એક દારૂડિયાને આપું. કારણ આખા ઘરનું પોષણ એ બાપ કરે, પાલન પોષણ એ બાપ કરે. પણ બાપનું જો પોષણ કરતી હોય ને તો એ દીકરી કરે. દીકરો બાપનું પોષણ ના કરે. દીકરાઓ તો ભાગ માંગે. તરત જ કહેશે મને આ મકાનમાં ભાગ, ખેતરમાં ભાગ, આમાં ભાગ. પણ દીકરી એમ કહી દે મારે મારા બાપની મિલકત જોતી નથી. આમ ઘૂંઘટો તાણીને જાય. બાપ એમ કે બેટા તે ઘૂંઘો કેમ તાણ્યો? તો કે મારા બાપની મિલકત કેટલી છે ને એ મિલકત ઉપર મારી નજર ન લાગે ને એટલે મેં ઘૂંઘટો તાણ્યો છે. અને આમ જતા જતા જાય અને જતા જતા એમ કે મારે લાવો હું મારા બાપના મિલકત ઉપર સિગ્નેચર કરી દઉં. એક અંગૂઠો નહીં, બે અંગૂઠા નહીં, આ બે હાથના 10 આંગળીઓ લખી દઉં મારે મારા બાપની મારી મિલકત. આનું નામ દીકરી છે. પોતાના ઘરે જે દીવો કરે ને એ દીકરો, પણ બીજાના ઘરે જઈને દીવો કરે ને એનું નામ દીકરી. સંપૂર્ણ લાડ લડાવે બાપને લાડ લડાવે. અરે તમે અનુભવ કરજો. તમે મોડા આવો ને તમારા ઘરવાળા સુઈ ગયા છે, દીકરા સુઈ ગયા છે, પણ દીકરી ના સુતી હોય. હજી મારો બાપ કેમ ના આવ્યો? એ બાપને જોવે ને કૂદવા લાગે. કારણ કે મારો બાપ. અને એ જ બાપનું પોષણ જો કરવા વાળી હોય તો દીકરી. તું કાલે ઓળી જાજ રે ઓરે ઓ પારે વડા. તું કાલે ઓળી જાજ રે મારી હાટો રહી જાજયા જનેરા મારી લાડકી રે મારી દીકરી રે છોડુંગા તેરા સાથ. મારી લાડકી રે છોડુંગા તેરા સાથ. એ જ બાપનું પોષણ દીકરી કરે. વિશ્વ પિતામહ કહે કે હે કૃષ્ણ મારી કન્યા માટે આપ ઉત્તમ છો. કૃષ્ણ કહે દાદા તમારે કઈ કરે દીકરી? ત્યારે વિશ્વ પિતામહ કહે કૃષ્ણ ઇતિમતિરોપકલ પિતા વિતૃષ્ણા. હે પ્રભુ મારી મતિરૂપી કન્યા છે ને એ પ્રભુ આ મારી મતિરૂપી મારી બુદ્ધિરૂપી કન્યા હે પ્રભુ હું તને સમર્પિત કરું. ઇતિમતિરૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વજ પુંગવે વિભોગની સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિ મુપયુદયત ભવ પ્રવાહ. હે પ્રભુ મારી કન્યા માટે આપ ઉત્તમ છો. અને એ જ વખતે પછી ભગવાનને વિશ્વ પિતામહ કહે કે હે પ્રભુ આપ કેવા છો? ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ બલમ દધાની. આપ ત્રિભુવનના નાથ છો. હે પ્રભુ આપ સુંદર આપનું સ્વરૂપ છે અને આપ રૂપ પણ સારું છે, સ્વરૂપ પણ સારું છે.
અને યુદ્ધમાં તો આપ કુશળ જ છો. યુધિ કરે જો વિધોન, આપ યુદ્ધમાં પણ કુશળ છો. જ્યારે આપ અનેક યોદ્ધાનો સંહાર કરતા હતા, હે પ્રભુ આપનું એ સુંદર વર્ણ મારી કન્યા માટે ઉત્તમ છે. અને એ જ વિશ્વ પિતામહાએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી કે હે પ્રભુ બસ મારે બીજું કઈ નતું જોતું, મારી મતિ આપના ચરણમાં રહે. બસ ભગવાનમાં મતિ રહે એટલે આપણી ગતિ સારી થાય. સમય વીતતા વીતતા ભીષ્મ પિતામહ વગેરે દરેકની ક્રિયા કર્મ વગેરે પાંડવોએ કરી. સમય જતા જતા ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનો જન્મ થયો અને એ ચારે તરફ જોવા લાગ્યો, વિશ્વ જોવા લાગ્યું. એનું નામ વિશ્વરાટ પાડવામાં આવ્યું, પરીક્ષિત નામ પાડવામાં આવ્યું. યુધિષ્ઠિર રાજાએ નાંદી શ્રાદ્ધ વગેરે કરાયું, અનેક ગાયોના દાન આપ્યા, અનેક સુવર્ણના દાન આપ્યા.